નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ગાવિત દેવેન્દ્ર અને સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. તો આજે આપણે ભણીશું નફો અને ખોટ એટલે પ્રોફિટ એન્ડ લોસ. તો તેમાં પહેલો પ્રશ્ન આ રીતનો છે કે એક વેપારીએ 9,100 રૂપિયાની એક એવી બે વસ્તુઓ વેચી. પહેલી વસ્તુને વેચતા વેપારીને 30% નફો થયો, જ્યારે બીજી વસ્તુ વેચતા 30%નું નુકસાન થયું. તો વેપારીને થયેલા કુલ નફા કે નુકસાનની ટકાવારી શોધો. 9% નુકસાન, 9% લાભ એટલે 9% નફો, 10% લાભ એટલે 10% નફો અને 10% નુકસાન એટલે 10% ખોટ. 10% ખોટ. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ દાખલાને આપણે શોર્ટકટ મેથડથી સોલ્વ કરીશું. એટલે આગળ જુઓ, સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો જ્યારે બે વસ્તુઓને એક જ સરખી કિંમતે વેચવામાં આવે અને એક વસ્તુ પર x% નફો થાય અને બીજી વસ્તુ પર x% નુકસાન થાય, તો હંમેશા ઓલવેઝ x નો વર્ગ ના છેદમાં 100%નું નુકસાન જ થાય. ફરીથી એકવાર, જ્યારે બે વસ્તુઓને એક સરખી કિંમતે વેચવામાં આવે અને એક વસ્તુ પર x%નો નફો થાય અને બીજી વસ્તુ પર x%નું નુકસાન થાય, તો હંમેશા ઓલવેઝ x નો વર્ગ ના છેદમાં 100%નું નુકસાન જ થાય. આટલો લોસ જ થાય. એટલે આગળ બરાબર ઇક્વલ. જુઓ, સૌપ્રથમ આ x, તો x બરાબર અહીંયા આ 30 છે, આ 30 છે, 30 છે, 30 છે. આગળ x નો વર્ગ હોવાથી આ 30 નો વર્ગ કરવો પડે. ત્યારબાદ આ છેદમાં 100 છે અને આ ટકાનું ટકા તો છે. એટલે આગળ બરાબર ઇક્વલ. શું થાય? તો જુઓ, સૌપ્રથમ આ 30 નો વર્ગ 900 થાય, 900 થાય. આગળ ભાગાકારમાં 100 છે અને આ ટકાનું ટકા તો છે. એટલે આગળ બરાબર ઇક્વલ. જુઓ, આ 100 થાય, મતલબ કે 900 માં 100 વડે 9 વારમાં ભાગ લાગે એટલે 100 અને 9 નો એટલે 9 અને 100 નો ગુણાકાર 900 થાય. 900 થાય, મતલબ કે 900 ના છેદમાં 100 એટલે 900 ભાગ્યા 100 આ 9 થાય. આપણને આ 9% મળે, 9% મળે. મતલબ કે વેપારીને એકંદરે એટલે ટોટલી એટલે ફાઇનલી 9%નું નુકસાન થાય. 9%નું નુકસાન થાય, 9% ખોટ જાય, 9% લોસ જાય. હેન્સ તેથી આ વિકલ્પ એ તમારો સાચો વિકલ્પ થાય. હવે આગળ આ દાખલાને આપણે મેથડથી સોલ્વ કરીશું, એટલે કે સિસ્ટમેટિક સોલ્વ કરીશું. એટલે જુઓ, સૌપ્રથમ અહીંયા પહેલી વસ્તુને આ 9,100 રૂપિયામાં વેચવામાં આવે છે અને તેના પર આ 30%નો નફો થાય છે. ફરીથી એકવાર, પહેલી વસ્તુને અહીંયા આ 9100 રૂપિયામાં વેચવામાં આવે છે અને તેના પર આ 30%નો નફો થાય છે. 30%નો નફો થાય છે. 30%નો નફો થાય છે. મતલબ કે 130% બરાબર આ 9,100 રૂપિયા થાય છે. 130% બરાબર આ 9,100 રૂપિયા થાય છે. મતલબ કે આ વસ્તુની ખરીદ કિંમત એટલે પરચેસ પ્રાઇસ પોતે સ્વયં 100%
કહેવાય, 100% કહેવાય. હવે આગળ અહીંયા 30% નફો થતો હોવાથી 30% નફો થતો હોવાથી આ 30% આ 100%માં ઉમેરવા પડે એટલે આપણને આ 130% મળે, 130% મળે. મતલબ કે 130% બરાબર 9100 રૂપિયા થાય. એટલે આગળ આપણે આ 100%ની કિંમત શોધી શકીએ. મીન્સ કે આ પહેલી વસ્તુની આપણે ખરીદ કિંમત શોધી શકીએ. એટલે આગળ આ 100% બરાબર આ 100% ગુણ્યા આ 9100 રૂપિયા ના છેદમાં આ 130% થાય. again આ 100% બરાબર આ 100% ગુણ્યા આ 9100 રૂપિયા ના છેદમાં આ 130% થાય. મતલબ કે આ ચોથું પદને શોધવાનું હોય ત્યારે આ બીજા પદ અને ત્રીજા પદનો એટલે ત્રીજા પદ અને બીજા પદનો ગુણાકાર કરવાનો હોય છે અને આ ગુણાકારના છેદમાં આ પહેલા પદને લખવાનું હોય છે. એટલે આગળ બરાબર શું થાય તો જુઓ, સૌપ્રથમ આ ટકા ઉપર નીચે કેન્સલ થઈ જશે. ત્યારબાદ આ શૂન્ય શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે. મતલબ કે 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. કઈ રીતે તો જુઓ, આ 100 ને આપણે 10 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 130 ને પણ આપણે આ 13 ગુણ્યા 10 એમ લખી શકીએ. એટલે આગળ આ 10 ઉપર નીચે કેન્સલ થઈ જાય. હવે આગળ આ 13 91 થાય. મતલબ કે 91 માં 13 વડે 7 વારમાં ભાગ લાગે એટલે 7 અને 13 નો એટલે 13 અને 7 નો ગુણાકાર આ 91 થાય, 91 થાય, 91 થાય, 91 થાય. ત્યારબાદ આ 7 એકુ 7 થાય. આગળ આ બેને એક 3 શૂન્યો આ 7 ની પાછળ લાગી જાય. આ બેને એક 3 શૂન્યો આ 7 ની પાછળ લાગી જાય. મતલબ કે આ 10 ગુણ્યા 700 એટલે 700 ગુણ્યા 10 આ 7000 થાય, 7000. અને આ રૂપિયાનું રૂપિયા તો છે. મતલબ કે 100% બરાબર 7000 રૂપિયા. એટલે કે પહેલી વસ્તુની ખરીદ કિંમત 7000 રૂપિયા થાય. હવે આગળ બીજી વસ્તુને પણ આ 9100 રૂપિયામાં વેચવામાં આવે છે અને જેના પર 30% નું નુકસાન થાય છે. મતલબ કે 70% બરાબર ઇક્વલ આ 9100 રૂપિયા થાય છે. 70% બરાબર આ 9100 રૂપિયા થાય છે. મતલબ કે વસ્તુની ખરીદ કિંમત પોતે સ્વયં 100% કહેવાય, 100% કહેવાય. હવે અહીંયા 30% નું નુકસાન થતું હોવાથી આ 30% આ 100% માંથી ઘટાડવા પડે એટલે આપણને આ 70% મળે. એટલે આગળ આપણે બીજી વસ્તુની ખરીદ કિંમત શોધી શકીએ એટલે 100% ની કિંમત શોધી શકીએ. એટલે આગળ આ 100% બરાબર આ 9100 રૂપિયા ગુણ્યા આ 100% ના છેદમાં આ 70% થાય. આ 9100 રૂપિયા ગુણ્યા 100% ના છેદમાં આ 70% થાય. મતલબ કે આ ચોથું પદ શોધવાનું હોય ત્યારે આ બીજા પદ અને ત્રીજા પદનો એટલે ત્રીજા પદ અને બીજા પદનો ગુણાકાર કરવાનો હોય છે અને આ ગુણાકારના ભાગાકારમાં આ પહેલા પદને લખવાનું હોય છે. એ આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ ટકા ઉપર નીચે કેન્સલ થઈ જશે. ત્યારબાદ આ શૂન્ય શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે. ત્યારબાદ ધ્યાન આ 91 માં આ 7 વડે 13 વારમાં ભાગ લાગે. મતલબ 13 + 91 થાય. મતલબ કે 13 અને 7 નો એટલે 7 અને 13 નો ગુણાકાર આ 91 થાય, 91 થાય. હવે આગળ આ 13 * 1 13 થાય. આગળ આ
આ બેને એક 3 શૂન્યો આ 13 ની પાછળ લાગી જાય, આ બેને એક 3 શૂન્યો 13 ની પાછળ લાગી જાય, મતલબ કે આ 1300 ગુણ્યા 10 આ 13000 થાય, 13,000 થાય. અને આ રૂપિયાનો રૂપિયા તો છે, રૂપીસનો રૂપીસ તો છે, મતલબ કે 100% બરાબર 13,000 રૂપિયા થાય. એટલે બીજી વસ્તુની ખરીદ કિંમત 13,000 રૂપિયા થાય. એટલે આગળ આ બંને વસ્તુઓની આપણે કુલ ખરીદ કિંમત શોધી શકીએ. આપણે આ બંને વસ્તુઓની ટોટલ પરચેસ પ્રાઇસ ફાઇન્ડ કરી શકીએ. એટલે સ્પષ્ટ છે કે તેના માટે આ બંનેનો સરવાળો કરવો પડે. આગળ જુઓ, આ 7,000 રૂપિયા વત્તા આ 13,000 રૂપિયા કરવાના છે. આ 7,000 રૂપિયા વત્તા આ 13,000 રૂપિયા કરવાના છે. એટલે આગળ આ 13,000 ને 7,000, આ 13,000 ને 7,000, આ 13,000 ને 7,000 સ્પષ્ટ છે કે 20,000 થાય, 20,000 થાય. અને આ રૂપિયા આ સરવાળામાં લાગી જાય. મતલબ કે કુલ ખરીદ કિંમત ટોટલ પરચેસ પ્રાઇસ 20,000 રૂપિયા થાય. હવે આગળ આપણે આ બંને વસ્તુઓની કુલ વેચાણ કિંમત શોધીશું. ટોટલ સેલિંગ પ્રાઇસ ફાઇન્ડ કરીશું. એટલે સ્પષ્ટ છે કે તેના માટે આ 91 એટલે 9,100 રૂપિયા વત્તા 9,100 રૂપિયા કરવા પડે. આ 9,100 રૂપિયા વત્તા 9,100 રૂપિયા કરવા પડે. મતલબ કે બંને વસ્તુઓની વેચાણ કિંમત સરખી છે અને તે કેટલી છે તો તે 9,100 રૂપિયા છે. હેન્સ તેથી 9,100 રૂપિયા વત્તા 9,100 રૂપિયા કરવા પડે. એટલે આગળ જુઓ, આ 9,000 ને 9,000 18,000 થાય. આગળ આ 100 ને 100 200 થાય. એટલે આપણને જુઓ 18,200 મળે, 18,200 મળે, 18,200 મળે. અને આ રૂપિયા આને લાગી જાય. મતલબ કે આ બંને વસ્તુઓની કુલ વેચાણ કિંમત એટલે ટોટલ સેલિંગ પ્રાઇસ આ 18,200 રૂપિયા થાય, 18,200 રૂપિયા થાય. મતલબ કે આ વેપારી બે વસ્તુને જુઓ આ 20,000 રૂપિયામાં ખરીદીને લાવે છે અને 18,200 રૂપિયામાં વેચી નાખે છે. ફરીથી એકવાર, આ વેપારી બે વસ્તુઓને આ 20,000 રૂપિયામાં ખરીદીને લાવે છે અને 18,200 રૂપિયામાં વેચી નાખે છે. તો સ્પષ્ટ છે કે ક્લિયર છે કે આ 20,000 રૂપિયા ઓછા આ 18,200 રૂપિયા જેટલું નુકસાન થાય. ફરીથી એકવાર, આ વેપારીને આ 20,000 રૂપિયા ઓછા આ 18,200 રૂપિયા જેટલું નુકસાન થાય. એટલે આગળ જુઓ, આ નુકસાન કેટલું થશે તો જુઓ, સૌપ્રથમ આ 20,000 માંથી 18,000 ઘટે, 20,000 માંથી 18,000 ઘટે તો આપણી પાસે 2,000 બચે. આગળ 200 હજુ ઘટાડવાના છે, એટલે 2,000 માંથી 200 ઘટે, 2,000 માંથી 200 ઘટે તો આપણી પાસે 1,800 બચે, એટલે 1,800 બચે. મતલબ કે આપણી પાસે આ 1,800 રૂપિયા બચે. મતલબ કે વેપારીને એકંદરે એટલે ટોટલી આ 1,800 રૂપિયાનું નુકસાન થાય છે, 1,800 રૂપિયાનું નુકસાન થાય છે. હવે આગળ આપણે આના ટકા શોધવાના છે. એટલે સૌપ્રથમ આ 1,800 રૂપિયાના છેદમાં એટલે ભાગાકારમાં, એટલે કે ડિવિઝનમાં એટલે કે ડિનોમિનેટરમાં
ડિનોમિનેટરમાં આ 20,000 રૂપિયા લખાશે. આ 20,000 રૂપિયા લખાશે એટલે કે કુલ ખરીદ કિંમત લખાશે. કુલ ખરીદ કિંમત લખાશે. બીકોઝ આ 1,800 રૂપિયાનું નુકસાન આ 20,000 રૂપિયા પર થાય છે એટલે ખરીદ કિંમત પર થાય છે. મીન્સ કે આ 20,000 રૂપિયા પર આ 1,800 રૂપિયાનું નુકસાન થાય મતલબ કે આ 20,000 રૂપિયા પર 1,800 રૂપિયા ઓછા હોય, લેસ હોય, માઇનસ હોય તો આપણને ફરીથી અગેન આ 18,200 રૂપિયા મળી જાય. 18,200 રૂપિયા મળી જાય. 18,200 રૂપિયા મળી જાય એટલે કે વેચાણ કિંમત મળી જાય. સેલિંગ પ્રાઇસ મળી જાય. મોર ઓવર વધુમાં આ આખી સંખ્યાને 100% વડે ગુણવી પડે. એસ આપણે પરસન્ટ જુઓ, પરસન્ટ ફાઇન કરવાના છે એટલા માટે, ટકાવારી શોધવાની છે એટલા માટે. એટલે આગળ સૌપ્રથમ આ રૂપિયા ઉપર નીચે કેન્સલ થઈ જશે. ત્યારબાદ આ ડબલ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે. 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. કઈ રીતે તો જુઓ, સૌપ્રથમ આ 100 ને આપણે 1 × 100 એમ લખી શકીએ. આગળ આ 20,000 ને આપણે આ 200 × 100 એમ લખી શકીએ. આ 200 × 100 એમ લખી શકીએ. આગળ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય. હવે આગળ ફરીથી આ બે શૂન્યો ઉપર નીચે કેન્સલ થઈ જાય. 100 ફરીથી ઉપર નીચે કેન્સલ થઈ જશે. કઈ રીતે તો જુઓ આ 1800 ને આપણે આ 18 × 100 એમ લખી શકીએ. આગળ આ 200 ને પણ આપણે 2 × 100 એમ લખી શકીએ. આગળ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય. મતલબ કે 100 × 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય. એટલે 10,000 ઉપર નીચે કેન્સલ થઈ જાય. 10,000 ઉપર નીચે કેન્સલ થઈ જાય. હવે આગળ આ 2 × 9 = 18 થાય. આ 2 × 9 = 18 મતલબ કે 18 ને 2 વડે 9 વારમાં ભાગ લાગે એટલે 9 અને 2 નો એટલે 2 અને 9 નો ગુણાકાર આ 18 થાય. 18 થાય. મતલબ કે આ 18 ના છેદમાં 2 એટલે 18 ભાગ્યા 2 આ 9 થાય. આ 9 થાય. આપણને આ 9% મળે. 9% મળે. મતલબ કે આ 20,000 રૂપિયા પર આ 1,800 રૂપિયાનું નુકસાન થાય. મતલબ કે આ 20,000 રૂપિયા પર આ 1,800 રૂપિયા ઓછા હોય, લેસ હોય, માઇનસ હોય તો આ વસ્તુને, આ બાબતને ટકામાં 9 કહેવાય, પરસન્ટમાં 9 કહેવાય. મતલબ કે આ વેપારીને એકંદરે એટલે ટોટલી આ 9%નું નુકસાન થાય છે. 9% ખોટ જાય છે. બીજો પ્રશ્ન આ રીતનો છે કે કોઈ વસ્તુ 5,400 રૂપિયામાં ખરીદી અને 30%ના નુકસાને વેચી. આ જ કિંમત વડે તેને બીજી વસ્તુ ખરીદી અને તેને 60%ના નફા પર વેચી. તો એને થયેલા કુલ નફા કે નુકસાનની ટકાવારી શોધો. 1.2% નફો, 12% નફો, 12% નુકસાન અને 1.2% નુકસાન. હવે આગળ સૌપ્રથમ તો આ દાખલાને આપણે શોર્ટકટમાં સોલ્વ કરીશું. એટલે આગળ જુઓ, તેમાં
સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે પણ એક જ વસ્તુ પર સતત બે ઘટના બને, જુઓ બે ઘટના બને ત્યારે એબી ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવે છે. અને એબી ફોર્મ્યુલા આ રીતનો છે એ વત્તા બી વત્તા એબી ના છેદમાં શું, એ વત્તા બી વત્તા એબી ના છેદમાં શું. ફરીથી એકવાર, જ્યારે એક જ વસ્તુ પર સતત કન્ટિન્યુઅસ બે ઘટના બને ત્યારે આ એબી ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવે છે. એબી સૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. મતલબ કે જુઓ અહીંયા આ એક જ વસ્તુ પર 30%નું નુકસાન થાય છે. અને આ 30% નુકસાન પર જ ફરીથી આ 60%નો નફો થાય છે. ફરીથી એકવાર જુઓ, આ વસ્તુ પર જુઓ, સૌપ્રથમ આ 30%નું નુકસાન થાય છે. અને આ 30% નુકસાન પર જ આ 30% નુકસાન પર જ આ 60%નો નફો થાય છે. મતલબ કે આ એક જ વસ્તુ પર બે ઘટના બને છે. ત્યારે આવા સંજોગોમાં આ એબી સૂત્રનો ઉપયોગ કરવામાં આવશે. આગળ જુઓ, બરાબર ઇક્વલ શું થશે તો જુઓ, સૌપ્રથમ આ એ એટલે જુઓ, આ એ એટલે જુઓ આ 30 થશે. આગળ બી એટલે 60 થશે. ફરીથી એકવાર, આ એ એટલે જુઓ આ 30 થશે અને બી એટલે આ 60 થશે. હવે આગળ ધ્યાન એ રાખવાનું હોય છે કે જો નુકસાન હોય તો ઓછાનું ચિહ્ન આપવાનું હોય છે અને નફો હોય તો વર્તાનું ચિહ્ન આપવાનું હોય છે. ફરીથી એકવાર, જો નુકસાન હોય તો ઓછાનું ચિહ્ન આપવાનું હોય છે અને જો નફો થતો હોય, જ્યાં નફો હોય ત્યાં વર્તાનું ચિહ્ન આપવાનું હોય છે. એટલે આગળ જુઓ, અહીંયા એ તો એ બરાબર આ 30 છે. હવે આ 30% શું છે તો જુઓ, અહીંયા આ 30% નુકસાન છે. એટલે આ 30 ને ઓછાનું ચિહ્ન આપવું પડે. મતલબ કે એ બરાબર ઓછા 30 થાય, -30 થાય. આગળ ત્યારબાદ આ પ્લસ છે, વર્તા છે. આગળ બી બરાબર આ 60 થાય, પણ આ 60% શું છે તો જુઓ, અહીંયા નફો છે. એટલે આ 60 વર્તા 60 કહેવાય, પોઝિટિવ 60 કહેવાય. આગળ આ વર્તા છે, પ્લસ છે, વર્તા છે, પ્લસ છે. ત્યારબાદ આ એ તો એ બરાબર આ ઓછા 30 છે, -30 છે. ત્યારબાદ આ બી તો બી બરાબર વર્તા 60 થાય છે અને છેદમાં એટલે ભાગાકારમાં આ 100 છે, 100 તો છેદ. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ, સૌપ્રથમ આ ઓછા 30 છે, -30 છે, ઓછા 30 છે, -30 છે. ત્યારબાદ આ વર્તા જ થાય, મતલબ કે વર્તા અને વર્તાનો ગુણાકાર વર્તા જ થાય. મતલબ કે અહીંયા વચ્ચે
કંઈ પણ ચિહ્ન નથી એટલે ગુણ્યાનું ચિહ્ન સમાયેલું હોય છે. એટલે આગળ આ વર્તા અને વર્તાનો ગુણાકાર વર્તા જ થાય, મતલબ કે સરખા ચિહ્નોનો ગુણાકાર હંમેશા વર્તા જ થાય. આગળ આ 60 છે, 60 છે, મતલબ કે આ વર્તા ગુણ્યા વર્તા 60, આ વર્તા ગુણ્યા વર્તા 60, વર્તા 60 જ થાય, પ્લસ 60 થાય. આગળ આ વર્તા છે, પ્લસ છે. ત્યારબાદ જુઓ આ ઓછા ગુણ્યા વર્તા, એટલે વર્તા ગુણ્યા ઓછા, ઓછા જ થાય, માઈનસ થાય. મતલબ કે ઓછા અને વર્તાનો, એટલે વર્તા અને ઓછાનો ગુણાકાર, મતલબ અહીંયા વચ્ચે ગુણ્યા સમાયેલું હોય છે, ગુણ્યા સમજવાનું હોય છે. એટલે આગળ આ ઓછા અને વર્તાનો, એટલે વર્તા અને ઓછાનો ગુણાકાર ઓછા જ થાય. મતલબ કે અલગ અલગ ચિહ્ન હોય, ડિફરન્ટ સાઇન્સ હોય તો ગુણાકાર હંમેશા ઓછા જ થાય, માઇનસ જ થાય, ઓછા જ થાય, માઇનસ જ થાય. ત્યારબાદ જુઓ આ શૂન્ય ઉપર નીચે કેન્સલ થશે અને ફરીથી આ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 6 તારીખ 18 થાય, 18 થાય. મતલબ કે આ ઓછા 30 ગુણ્યા વર્તા 60 ના છેદમાં 100 આ ઓછા 18 થાય, માઇનસ 18 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ ઓછા 30 છે, આગળ આ વર્તા 60 છે, આગળ આ વર્તા અને ઓછાનો ગુણાકાર ઓછા જ થાય, માઇનસ જ થાય અને આ 18 છે. મતલબ કે આ વર્તા ગુણ્યા ઓછા 18, એટલે ઓછા 18 ગુણ્યા વર્તા આ ઓછા 18 જ થાય. એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ વર્તા 60 એટલે 60 જ કહેવાય, 60 જ કહેવાય. આગળ આ ઓછા 30 ઓછા 18, આ ઓછા 30 ઓછા 18, ઓછા 30 ઓછા 18 ઓછા 48 થાય, માઇનસ 48 થાય, માઇનસ 48 થાય. મતલબ કે સરખા ચિહ્નો હોય, આગળ સરખા ચિહ્નો લાગેલા હોય તો હંમેશા ઓલવેઝ સરવાળો જ થાય, સમ થાય, સરવાળો થાય, સમ થાય, સરવાળો થાય, સમ થાય. અને આગળ આ સરવાળાની આગળ જે સરખું ચિહ્ન હોય તે લાગી જાય, આ સરવાળાની આગળ જે સરખું ચિહ્ન હોય તે લાગી જાય. આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ અહીંયા સ્પષ્ટ છે કે આ 60 માંથી 48 ઘટે, આ 60 માંથી 48 ઘટે તો આપણી પાસે 12 બચે, 12 બચે. આગળ આ જુઓ આ 12 એટલે હકીકતમાં વર્તા 12 છે, પ્લસ 12 છે. આગળ ટકાનું ચિહ્ન પણ આપી દેવાનું હોય છે, ટકાનું સાઇન આપી દેવાનું હોય છે. છેલ્લે લાસ્ટમાં ટકાનું ચિહ્ન આપી દેવાનું હોય છે. હવે આગળ સૌપ્રથમ તો અહીંયા જુઓ જવાબ 12 આવે છે અને આગળ ચિહ્ન કયું છે? વર્તાનું છે, પ્લસનું છે, વર્તાનું છે, પ્લસનું છે. મતલબ કે 12% નફો થાય, 12% નફો થાય, 12% પ્રોફિટ થાય, 12% પ્રોફિટ થાય. મતલબ કે ધારો કે સપોઝ અહીંયા આગળ ઓછાનું ચિહ્ન આવે, માઇનસનું સાઇન આવે તો નુકસાન કહેવાય, લોસ કહેવાય. જો આગળ ઓછા આવે તો નુકસાન કહેવાય, લોસ કહેવાય. અને જો વર્તા આવે તો નફો કહેવાય. એટલે અહીંયા વર્તા છે એટલે આ 12%નો નફો થાય. મતલબ કે છેલ્લે ટકા આપી દેવાનું હોય છે, આપણે છેલ્લે ટકા લગાવી દેવાનું હોય છે. એટલે આગળ આ 12%નો નફો થાય, 12% નફો થાય, 12% પ્રોફિટ થાય, 12% ગેઇન થાય. હાન્સ તેથી આ વિકલ્પ B તમારો
સાચો વિકલ્પ થશે. હવે આગળ આ દાખલાને આપણે સિસ્ટમેટિક સોલ્વ કરીશું. એટલે આગળ તેમાં સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ એ કોઈક વસ્તુને 5,400 રૂપિયામાં ખરીદી અને તેને 30%ના નુકસાને વેચે છે. ફરીથી એકવાર આ એ કોઈક વસ્તુને આ 5,400 રૂપિયામાં ખરીદીને તેને 30%ના નુકસાન પર વેચે છે. આગળ આપણે આની વેચાણ કિંમત શોધી શકીએ. સેલિંગ પ્રાઇસ ફાઇન્ડ કરી શકીએ. વેચાણ કિંમત શોધી શકીએ. તો સ્પષ્ટ છે કે આ વેચાણ કિંમત આ 5,400 રૂપિયાના આ 70% બરાબર ઇક્વલ થાય. ફરીથી એકવાર આ વસ્તુની વેચાણ કિંમત આ 5,400 રૂપિયાના આ 70% બરાબર ઇક્વલ થાય. મતલબ કે આ વસ્તુની ખરીદ કિંમત એટલે પરચેસ પ્રાઇસ પોતે સ્વયં આ 100% કહેવાય, 100% કહેવાય. આગળ અહીંયા 30% નુકસાન થતું હોવાથી આ 30% આ 100%માંથી ઘટાડવા પડે એટલે આપણને આ 70% મળે, 70% મળે. એટલે આગળ બરાબર ઇક્વલ આ 5,400 રૂપિયાના 70% આ 5,400 રૂપિયા ગુણ્યા 70 ના છેદમાં 100 થાય. આ 5,400 રૂપિયા ગુણ્યા 70 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ. સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ જુઓ આ ડબલ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે. ત્યારબાદ આ 54 અને 7 નો ગુણાકાર કરવો પડશે. એટલે સૌપ્રથમ જો આ 7 ચોક 28 થાય એટલે 2 તમારી વર્ગી થાય 8 નીચે લગાય. ત્યારબાદ આ 7 55 35 થાય. આગળ 35 ને 2 37 થાય, 37 થાય. મતલબ કે આ 54 ગુણ્યા 7 આ 378 થાય. ત્યારબાદ આ એક શૂન્ય બચેલું છે તે આ 378 ની પાછળ લાગી જાય અને આ રૂપિયા તો શેષ. મતલબ કે આ 5400 રૂપિયાના 70% આ 3,780 રૂપિયા થાય. 3,780 રૂપિયા થાય. મતલબ કે આ વસ્તુની વેચાણ કિંમત એટલે સેલિંગ પ્રાઇસ આ 3,780 રૂપિયા થાય. હવે આગળ શું થાય છે? તો જુઓ આ જ કિંમત વડે એટલે કે આ 3,780 રૂપિયામાં આ 3,780 રૂપિયામાં જ બીજી વસ્તુ ખરીદવામાં આવે છે. મતલબ કે બીજી વસ્તુની ખરીદ કિંમત આ જ થઈ જાય છે. બીજી વસ્તુની ખરીદ કિંમત આ જ થઈ જાય છે. એટલે 3,780 રૂપિયા જ થઈ જાય છે. આ 3,780 રૂપિયા જ થઈ જાય છે. હવે આગળ આ બીજી વસ્તુને 60% નફા પર વેચવામાં આવે છે. આગળ આપણે બીજી વેચાણ કિંમત પણ શોધી શકીએ. તો સ્પષ્ટ છે કે આ બીજી વેચાણ કિંમત સેલિંગ પ્રાઇસ આ 3,780 રૂપિયાના 160% બરાબર થાય. આ બીજી વેચાણ કિંમત આ 3,780 રૂપિયાના આ 160% બરાબર થાય. મતલબ કે આ ખરીદ કિંમત એટલે આ વેચાણ કિંમત એટલે આ કિંમત પોતે સ્વયં 100% કહેવાય, 100% કહેવાય, 100% કહેવાય, 100% કહેવાય, 100% કહેવાય, 100% કહેવાય. હવે આગળ અહીંયા 60%નો નફો થાય છે. તેથી આ 60% આ 100%માં ઉમેરવા પડે એટલે આપણને આ 160% મળે. એટલે આગળ બરાબર ઇક્વલ 3,780 રૂપિયા ગુણ્યા
160 ના છેદમાં 100 થાય. આ 3780 રૂપિયા ગુણ્યા 160 ના છેદમાં 100 થાય. આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ 0 0 કેન્સલ થઈ. ત્યારબાદ આ 0 0 પણ ઉપર નીચે કેન્સલ થઈ જશે. હવે આગળ જુઓ, સ્પષ્ટ છે કે આ 378 અને આ 16 નો ગુણાકાર કરવો પડશે. આ 378 અને આ 16 નો ગુણાકાર કરવો પડશે. એટલે આગળ સૌપ્રથમ આ એક અંક બરાબર 1 શૂન્ય મૂકી દેવાનો પછી ત્યારબાદ આ 1 નો ગુણાકાર આ 378 સાથે થાય. આગળ આ 1 ગુણ્યા 378 378 જ થાય. 378 જ થાય. મતલબ કે 1 8 8 1 7 7 અને છેલ્લે 1 તારીખ 3 થાય. આગળ આ 8 6 48 થાય. 6 8 48 થાય. એટલે 4 તમારી વર્ગી થાય 8 નીચે લખાય. ત્યારબાદ 7 6 42 થાય. આગળ 42 ને 4 46 થાય. 46 થાય. એટલે 4 તમારી વર્ગી થાય 6 નીચે લખાય. અને છેલ્લે 6 તારીખ 18 થાય. આગળ 18 ને 4 22 થાય. 22 થાય. આગળ આ છેલ્લે આ બંને સંખ્યાઓનો સરવાળો કરી દેવાનો. મતલબ કે આ 378 ગુણ્યા 6 આ 2268 થાય. આગળ આ 0 વર્ગ 8 થાય. આગળ આ 8 ને 6 14 થાય. 14 થાય. એક તમારી વર્ગી થાય 4 નીચે લખાય. ત્યારબાદ 7 ને 1 8 થાય. આગળ 8 ને 2 10 થાય. એટલે એક તમારી વર્ગી થાય 0 નીચે લખાય. આગળ 3 ને 1 4 થાય. 4 ને 2 6 થાય. 6 થાય. મતલબ કે આ 3780 વત્તા 2268 આ 6048 થાય. એટલે 6048 થાય. મતલબ કે આ 378 ગુણ્યા 16 આ 6048 થાય. 6048 થાય. 6048 થાય. 6048 થાય. 6048 થાય. ત્યારબાદ આ રૂપિયા તો છે. મતલબ કે આ 3780 રૂપિયા ને 60% આ 6048 રૂપિયા થાય. 6048 રૂપિયા થાય. ઇન શોર્ટ ટૂંકમાં એટલે એકંદરે ફાઇનલી ટોટલી જુઓ આ 5400 રૂપિયા 5400 રૂપિયા આ 6048 રૂપિયા થઈ જાય છે. ફરીથી એક વાર once again આ 5400 રૂપિયા 5400 રૂપિયા આ 6048 રૂપિયા થઈ જશે. 6048 રૂપિયા થઈ જશે. મતલબ કે આ 5400 રૂપિયાને 6048 રૂપિયામાં ફેરવી નાખે છે. ફરીથી એકવાર આ વાતમાં આ 5400 રૂપિયાને 6048 રૂપિયામાં ફેરવી નાખે છે, કન્વર્ટ કરી નાખે છે. મતલબ કે આ 6048 રૂપિયા ઓછા આ 5400 રૂપિયા જેટલો નફો કમાઈ લેશે. ફરીથી એકવાર વાતમાં જો આ 6048 રૂપિયા ઓછા આ 5400 રૂપિયા જેટલો નફો કમાઈ લેશે. આટલો પ્રોફિટ કમાઈ લઈ લેશે. એટલે આગળ જુઓ, આ બાદબાકી
કેટલી થશે? તો જુઓ, સૌપ્રથમ આ 6000 માંથી આ 5000 ઘટે તો આપણી પાસે 1000 બચે. 1000 બચે. આગળ આ 048 એટલે 48 માંથી આ 400 ઘટે નહીં. આ 400 ઘટે નહીં એટલે આગળ આ 400 ને આપણે જુઓ 352 વત્તા 48 એમ લખી શકીએ. ફરીથી એકવાર આ 400 ને આપણે 352 વત્તા 48 એમ લખી શકીએ. આગળ આ 48 માંથી 48 ઘટી જાય તો શૂન્ય થશે એટલે કે આપણી પાસે કાંઈ પણ બચે નહીં. આગળ આ 352 હજુ પણ ઘટાડવાના છે. જે આ 1000 માંથી ઘટશે. આ 352 1000 માંથી ઘટશે એટલે આગળ બરાબર ઇક્વલ 648 થશે. 648 થશે. 648 થશે. 648 થશે. મતલબ કે આ બાદબાકી આ સબટ્રેક્શન જુઓ આ 648 થાય. 648 આગળ આ રૂપિયા આને પણ લાગી જાય. મતલબ કે આએ આ 648 રૂપિયાનો નફો કમાઈ લઈ લેશે. આ 648 રૂપિયાનો નફો કમાઈ લેશે. હવે આગળ આપણે આ 648 રૂપિયાના ટકા શોધવાની છે. હેન્સ તેથી આ 648 રૂપિયાના છેદમાં એટલે કે ભાગાકારમાં આ 5400 રૂપિયા લખાશે. આ 5400 રૂપિયા લખાશે. મતલબ કે મૂળ કિંમત લખાશે. ઓરિજિનલ પ્રાઇસ રાઈટ થશે. બીકોઝ આ 648 રૂપિયાનો નફો આ 5400 રૂપિયા પર થાય છે. મીન્સ કે આ 5400 રૂપિયા પર આ 648 રૂપિયાનો નફો થાય. મતલબ કે આ 5400 રૂપિયા પર આ 648 રૂપિયા વધારે હોય, મોર હોય, એક્સ્ટ્રા હોય તો આપણને ફરીથી અગેન આ 6048 રૂપિયા મળી જાય. આ 6048 રૂપિયા મળી જાય. મતલબ કે આ સેલની વેચાણ કિંમત મળી જાય. લાસ્ટ સેલિંગ પ્રાઇસ પ્રાપ્ત થઈ જાય. મોર ઓવર વધુમાં આ આખી સંખ્યાને 100% વડે ગુણવી પડે. આપણે ટકા શોધવાના છે એટલા માટે આગળ બરાબર સૌપ્રથમ આ રૂપિયા ઉપર નીચે કેન્સલ થઈ જશે. ત્યારબાદ આ બે શૂન્યો ઉપર નીચે કેન્સલ થઈ જશે. ત્યારબાદ આ 54 મતલબ કે આ 648 માં આ 54 વડે ભાગ આપવાનો છે. ફરીથી એકવાર આ 648 ને આ 54 વડે ભાગ આપવાનો છે. એટલે આગળ સૌપ્રથમ આ 54 થાય. આગળ આ 64 માંથી 54 ઘટે તો આપણી પાસે 10 બચે, 10 બચે. આગળ આ 8 નીચે આવે એટલે આપણી પાસે 108 હોય, 108 હોય. આગળ જુઓ આ 54 દો 108 થઈ જાય. મતલબ કે 108 માંથી 108 ઘટે તો આપણને શેષ એટલે કે શેષફળ એટલે રિમાઇન્ડર 0 મળી જાય, 0 મળી જાય. મતલબ કે ભાગફળ એટલે કોષણ આ 12 થાય, 12 થાય. મતલબ કે આ 648 માં આ 54 વડે 12 વારમાં ભાગ લાગે. મતલબ કે આ 12 અને 54 નો એટલે 54 અને 12 નો ગુણાકાર આ 648 થાય, 600
48 થાય. ઇન શોર્ટ આ 648 ના છેદમાં 54 એટલે 648 ભાગ્યા 54 આ 12 થાય, આ 12 થાય. એટલે આપણને જુઓ આપણને જુઓ આ 12% મળે. આપણને આ 12% મળે કારણ કે જુઓ બધું કેન્સલ થઈ ગયેલું છે. જુઓ આ 648 કેન્સલ, આ 54 00 કેન્સલ અને આ 00 પણ કેન્સલ છે. એટલે આપણી પાસે આ 12 ખાલી બચે અને આ ટકાનો ટકા તો છે. મતલબ કે આ 5400 રૂપિયા પર આ 648 રૂપિયાનો નફો થયો. મતલબ કે 5400 રૂપિયા પર આ 648 રૂપિયા વધારે હોય, મોર હોય, એક્સ્ટ્રા હોય તો આ થિંગને, આ બાબતને, આ મેટરને, આ વસ્તુને, આ પદાર્થને ટકામાં 12 કહેવાય, 12 કહેવાય, 12 કહેવાય, 12 કહેવાય. મતલબ કે આ એને કેપિટલ એને એકંદરે એટલે કે ટોટલી એટલે કે ફાઇનલી આ 12% નફો થાય છે, 12% પ્રોફિટ થાય છે, 12% ગેઇન થાય છે, 12% નફો થાય છે. થેન્ક યુ.